કે તમારા શીખલાય ક્યાંય ગયા? એવું છે? હા. અમારા શેકલાની તો હું વાત કરી તમને, અમારું દુઃખ તમે જાણો નથી જાણતા, એટલે જ તે ઘણાની કોમેન્ટ પેલા આવતી, ઘણા સમય પેલા 5:30 નું અલાર્મ છે ઈ. હા. અમારે બસુ નો આવે ને પેલા ઈ બોલવા મળે, પછી બસુ નો ફોન વાગવા મળે, એટલે મારે અલાર્મ ની જરૂર ન પડે. બાળકોને વેને પૂરું થઈ જાય ને, કે હાડી નથી એટલે મસ્ત મસ્ત રસોઈ બની જાય. આપણે ઉનાળામાં તો બીજું શું બનાવું, આને બહુ તળવાના હોય નહીં. શરૂ છે હા તે જો વેફર પાડતી લેવા આવ્યા છે, દરહન દો તમે. હેલો યુટ્યુબ ફેમિલી, તો કેમ છો? બધા મજામાં? તો આવ્યો બધે મજામાં જ હશો. તો બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી અને સ્વાગત છે આજના અમારા સરસ મજાના વ્લોગમાં. હજુ આજ તો બપોરે વ્લોગ સ્ટાર્ટ કર્યો, જમી કરવી લીધું છે, કમ્પ્લીટ થઈ ગયા છે અને બપોરે વ્લોગ સ્ટાર્ટ કર્યો છે. હજુ અહીંયા બધા હવે હાડીઓ હકેલે ને કામ કરે ને કેમ બનાવી પડી ને હાડીઓ બનાવી જ પડે. ક્યાં જાવ? જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો? બધા મજામાં? બધા મજામાં છે? તો આપણે બધા મજામાં છે. આશા રાખું છું માતાજી હંમેશા બધાને ખુશ રાખે, એ પ્રાર્થના કરો. બ્લોગ સ્ટાર્ટ કરે ને હું ઝસકી ગઈ. મેં કીધું આને હું છે કે હેલા યુટ્યુબ ફેમિલી અચાનક થી બપોરે મેં હુઈ જાય છે એમ, તે આખી ઝસકાઈ ગયું મને. તમે આ હું છું. મારી મમ્મી જો અહીંયા લટકન ટાકે પૂરી થઈ ગઈ. મારે ઢેગલો તો હંકેલવાનો છે હવે. હા તે હકેલા કર. હાડીનો કલર કેમ મસ્તી નો છે લેવી ને? હવે હાડીઓ ન હોય દિવાળી સુધી. એવું છે? એની દિવાળી તો લેવું ને પાછી. અરે ઉનાળામાં બહુ સેકન્ડમાં આવે લખમણ. અને ઘણા કાલ જો ઘણાની કોમેન્ટ હતી કે તમારા શીખલાય ક્યાંય ગયા? એવું છે? હા. અમારા શેકલાની તો હું વાત કરી તમને, અમારું દુઃખ તમે જાણો નથી જાણતા, એટલે જ તે ઘણાની કોમેન્ટ પેલા આવતી, ઘણા સમય પેલા, કે તમે શેકલાને કાઢી નાખો, નકર અમે તમને અનસબસ્ક્રાઇબ જ કરી દેવું. તો આપણે એનો હું વાંક બસા રાખવું. એવું કઈ નથી, પણ સકલા આપણે દેહમાં વહી ગયા છે. દેહમાં વહી ગયા છે અને બિચારાને સેટિંગ આવતું નથી, ગોઠતું નથી અમાર વગરનું. બોલો તમે શું કહો? હવે શેકલાને છે ને અમારી વગર ગમતું નથી, શેકલા રહેતા નથી. હવે તો ખરેખર ના હલવાના. હવે તો ખાસ કરીને તમે બધા કહેજો હું કરું. અને આ છે ને, જો અમને છે ને ઉડાડી નાખવામાં કઈ વાંધો નથી. ઉડાડી નાખીને આ બીજી પ્રજાતિના છે. તમને આગળ ઘણી વખત કીધેલું છે, પણ સમજતા હોય ને એના માટે. પણ નથી સમજતા, પણ સમજો તો સારું. જો ઉડાડી નાખી ને તો એમાં એવું થાય કે બીજી પ્રજાતિના છે ને તો એ રહી ન કે ગમે એમ મરી જાય. આનું ઝુંડ ન હોય ને એટલે. હા, એટલે આપણે હાદી સકલ્યું હોય તો એની રીતે ઉડા કરે, હાલે. પોપટ હોય તો પોપટ નું ઝુંડ થઈ જાય, એકબીજા મળી જાય. પણ આ પરદેશી છે, શું કરું? અને ખાસ કરીને કાંગ ખાય છે. આને કાંગ કોણ નાખે? ઘઉં બાજરો એવું બધું નાખે, કાંગ કોણ નાખે? જો તમે કાંગ આપડા એટલા ઇલાકામાં પાકતી નથી. મેં તો કે વાત સાંભળી કાંગ ની આપણે દેહમાં થવી હોય એ થોડી ઘણી પાળે હોય, બાકી કોઈ ખેતી ન કરે. ઘઉં બાજરો તો ગમે ત્યાંથી મળી રહે છે, કાંગ ક્યાંથી મળે? તો અમે તો દેહમાં મોકલા છે. મારા કાકાએ કીધું હતું કે તમે લેતા આવજો. મારા કાકાએ થોડાક દિવસ રાખ્યા, પણ ત્યાં છે ને કૂતરા કવરાવે છે. તમને ખબર છે દેહમાં અમારે કૂતરા હોતા છે. તમને બ્લોગમાં જોયું છે, લગ્નના બ્લોગમાં ઘણી વખત કૂતરા આડા આવતા. હવે એમાં એવું છે ફેમિલી, કૂતરા ખાલી ભહે ને તો આ શીકલા બિચારા બીવે છે બહુ. શેરમાં રહેલા રહી કે નહીં? અને આ છે ને બધા ઈંડામાંથી થયા છે, એટલે શેરના એવાયા છે. કેટલા વર્ષથી આપણી પાસે રાખી? 8-9 વર્ષ છે. 8-9 વર્ષ છે થઈ ગયા શીકલાને. બોલો 8-9 વર્ષ છે. હવે શીકલાને કાઢવામાં જીવ નથી હાલતો. યાજ્ઞિકના વર્ષ છે ને એટલા વર્ષ છે. અત્યંતાના બેના છે. અત્યંતા વરદીને અતિને લેવા થલો. હા એમ. હા, યાજ્ઞિકના વર્ષ છે. હવે જો અત્યારે તો રહેતા નથી, પણ એવું લાગે ને તો રિટર્ન પાછા મંગાઈ લેવા છે. એ પિંજરું ને શીકલા બધા મંગાઈ લેવું, બરાબર? ખોટું રે નહીં, એને મજા ન આવતી હોય તો મને એટલી ખુશી થઈ ને, મેં કીધું કે દેહમાં જાય છે, એને ખુલ્લું વાતાવરણ મળશે. અમને દેહમાં ગમે છે ને તો એને દેહમાં ગમશે, પણ એને દેહમાં સેટિંગ નથી આવતું. બીવેસ છે એટલા. અને અહીંયા અમારે મૂકેલા એવી જગ્યાએ હતા ને કે અમે જાતા આવતા ગલેરીમાં કોકનું કોક આટો વીટો કરતા જ હોય, એટલે ગલીમાં કાલો બોલો રહેતો. છોકરા પલંગેથી બોલાવા કરતા, એટલે એને બહુ સારું હતું. ગોઠતું હુઈ જતા હો, અમે ભાળી ને એમ બસારે આમ આખું વિશે એવા શાંત થઈ જાય, એને બહુ ગમતું હતું. કાંઈ નહીં, ખાસ કરીને યુટ્યુબ ફેમિલીને તમને બધાને કહી, તમે એક નાની અમથી કોમેન્ટ કરીને અમને સજેશન આપજો, એક સલાહ આપજો કે શું કરાય. હવે તો બાકી શેકલા, હા બાકી શેકલા તો અહીંયા જ મંગાવવા પડશે, સુરત જ મંગાવવા છે હવે અમારે. કેમ કે અહીંથી ભલે હવે જ્યાં મારે મૂકવા જવા પડે ને અહીંથી હું મૂકી આવી, બાકી દેહમાંથી આપણે મંગાવી લેવું શીખલે. કેમ કે બિચારા રહે ને એટલે મજા ન આવે. તમે શું કહો મમ્મી? હે 7-8 વર્ષ અહીંયા હતા. હા, એટલે આમ હાલો કાલો બોલો થતો આપણે ને, આપણે જાણીતો હતો. બિચારની અજાણા પડી જતા. અમારે 5:30 નું અલાર્મ છે. હા, અમારે બસુ નો આવે ને પેલા એ બોલવા મળે, પછી બસુ નો ફોન વાગવા મળે, એટલે મારે અલાર્મ ની જરૂર ન પડે.
સાચી વાત છે. તરત જગાઈ જાય આપણે શેકલા હિસાબે. કાંઈ નહીં, તમે ખાસ કરીને કોમેન્ટમાં જણાવજો. અને હવે આપણે જઈએ છીએ કારખાના કામે. તો જો કાલે મેં તમને કીધું હતું ને કે હું હાડી નહીં બનાવું, તો ફાઇનલી આપણી હાડી બધી કાલવાળી બની ગઈ છે ને આજે પણ હાડી પણ આવી નથી. તો આપણે પોરો થઈ ગયો મસ્ત. ઓવર પછીની હાડી નથી તો આપણે બ્લાઉઝ સીવા બેસી ગયા છીએ. મસ્ત બ્લાઉઝ સીવા મળીશું કારણ કે બ્લાઉઝ આવ્યા કરે એટલે બ્લાઉઝ પડ્યા જ હોય. તો હું બ્લાઉઝ સીવું છું. મસ્ત ખરાબનું બ્લાઉઝ છે સીવવાનું. અને મારે જો આ હાડી છે ને પેરામણીમાં આવી છે. જો આ છે ને અમદાવાદથી પેરામણીમાં આવી છે. કેવી લાગશે મને હાડી તો ખાસ કોમેન્ટ કરીને કહેજો તો હું બ્લાઉઝ સીવી નાખું કે આ હાડી મને કેવી લાગશે એમ. આ કાંક આવી લાગે છે. ફિર પપ્પા કે પણ કે આમ ઝેરી લીલો કલર હોય ને તોય કે મસ્ત લાગે એમ. અને આજ માથું ધોયું ને તો માથે રહેતું નથી, માથેથી પડી જાય છે ઘડીએ ઘડીએ. તો આ હાડી મને કેવી લાગે ખાસ કોમેન્ટ કરીને કહેજો તો હું બ્લાઉઝ સીવું એમ. બ્લાઉઝનું કટિંગ તો કરી નાખ્યું છે, મરૂન બ્લાઉઝ છે એટલે લાગશે તો સારી. અને માથેથી રહેતું નથી આજે, માથું ધોયું અને ગરમી એટલી થાય છે. તો કાંઈ નહીં, કપડાને એવું લેવાનું છે આપણે લઈ લઈએ. ટાંકો ભરાવા મૂકી દીધો છે પાણીનો. કપડાં હજી બધા એમનેમ છે, બધા લેવાના છે. અહીંયા બાજરામાં કીડીયું સડી ગઈ જો. ઓહ હોય બહુ કીડીયું છે. હવે શું કરશું? ઓર બાજરીમાં બહુ એટલે બહુ કીડીયું થઈ ગયું છે. આપણે શોખ ઘસી નાખ્યો અમે છે ને બાજરી માટે. આપણે બાજરી માટે નહીં પણ કીડીઓ માટેનો શોખ રાખી છે. આપણે જે રામબાણ આવે કે નહીં, આમ રામબાણ એમ કે એ શોખ રાખી છે. તો આપણે શોખ પહેલાં ઘસી દઈએ કીડીઓમાં. જો કીડીઓનો શોખ તો રાખવો જ પડે અમારે, હાલતા જરૂર પડે એટલે. જો આ વાંદરનો આવે અને કીડીઓનો આવે, આ શોખ રાખી. આપણે શોખની લીટી કરી દઈએ કે નહીં એટલે કીડી બધી વહી જાય રે નહીં એમ. તો સારું પહેલાં શોખ લગાવી દઉં. તાજી બધી કીડીઓ આવી ગઈ છે તો આપણે શોખ કાઢી લીધો છે, મસ્ત લગાવી દઈએ. અને બાજરી છે પાછી એમાં જો આ રીતના બધે લીટીઓ કરી નાખી છે. જ્યાં જ્યાં કીડીયું છે ને ત્યાં ત્યાં બધે કરી નાખી છે. આમાં બહુ કીડીયું છે. આ રીતના લાદીમાં તમને દેખાતી તો નહીં હોય લીટી, તો આમાં આમ કરું છું હું. આ રીતના આમ કરી નાખવાની આપણે એટલે ઘણી ઓછી. ઉનાળામાં છે ને કીડીઓને થોડુંક કેવરાવે. મારે ગલેરીમાં છે ને બહુ કીડીઓ થાય. અને ગલેરી હું તમને કહેતી ને કે મારે ધોવી છે પણ કાંઈ ટાઈમ નહોતો રહ્યો. હાડીયું જ એટલી આવી ગઈ હતી એટલે કાંઈ છું નહોતું. ગલેરી ધોઈ નાખીને તોય આપણે ઘણું ઓછું થઈ જાય કીડીયું બીડીયું. પણ આ બાજરી છે કે બાજરીમાં કીડીયું સડી ગઈ છે. આમ તો કીડી ક્યાંય દેખાતી નથી પણ બાજરીમાં સડી ગઈ છે કીડી. તો સારું આપણે શોખ ઘસી નાખ્યો અને બાજરી કાઢી અને ઝાટકી નાખીને સાળી નાખી. તો ફેમિલી મસ્ત તૈયાર થઈ ગઈ છું ને હવે જવાનું છે આપણે ફેનિલને અને અત્યંતાને લેવા નીચે જવાનું છે. જો હાડી હોય અને ન હોય એમાં કેટલો ફેર પડે. હાડી હોય તો આપણે હાડીઓમાં ધ્યાન હોય, કાંઈ હરખું માથું બાથું ન વળાવી, કાંઈ આપણા ચહેરાનું કરી નહોતી એમ. અને હાડી ન હોય ને તો થોડોક ટાઈમ હોય તો માથું બાથું વળાવાઈ જાય, મસ્ત તૈયાર થવાઈ જાય. અને હવે જવાનું છે આપણે ફેનિલને અને અત્યંતાને લેવા. બેનભાઈને લઈ આવી, 5 વાગી ગયા છે, ફૂલ ટાઈમ થઈ ગયો છે. નકર પછી વાટે હોઈએ તો જાય ફટાફટ અને ફેનિલને અને અત્યંતાને લઈ આવી. તો રોજે તમને કહેતી હોય ને કે ફેનિલને અત્યંતાને લેવા હોય એવી છે. તો અત્યંતા ફાઇનલી આવી ગઈ છે. આજે તમને સ્કૂલ તો ઘણી વખત બતાવી છે પણ આજે અત્યંતા આવે ને એ તમને બતાવી દો. એ ગઈ છે એના મેમ પાસે મળવા. ફેનિલને તો બહુ વાર લાગે કારણ કે 6ઠું ધોરણ ભણે છે એટલે વાર લાગે. પણ અત્યંતા આવે છે એની ફ્રેન્ડ અત્યંતા. આવો જો આને છે ને બેગ લેવા આવવું પડે. સ્કૂલ તો આપણે નજીક જ છે, અહીંથી નજીક જ થાય છે પણ બેગ લેવા માટે આવવું પડે કારણ કે બેગ વજનવાળો હોય કે જો બેગ કેવું રહ્યું બેટા? યાગુ હોત ના તું આવી જો. અરે વાહ, જો યાજ્ઞિક અને અત્યંતા પેલા આવી ગયો તો. ફેનિલ આવશે, હજી ફેનિલને વાર લાગશે. પછી આપણે જઈએ બેનભાઈને લઈ અને ઘરે. તો જો આપણે ફેનિલ તો વયો જશે ઉપર પણ ઠેલા બે મારી પાસે છે. 2 ખંભે ઠેલા લેવા પડે. આપણે સ્કૂલ તો અહીં નજીક જ છે પણ ઠેલા હાટું થઈને આવવું પડે. નીતા નહીં માં દીકરો આવી જશે. શું કામ કરો? વેફર પડે એમ પાડી નાખી હો. ગાંઠિયા પાડવા છે હવે. હા હજી વેફર પાડવી, ગાંઠિયા પાડવા. શું ભાવ આવ્યો તો બટેટા? 18 રૂપિયા. સારા હતા હો, મસ્ત બટેટા હતા. અને મોટા મોટા બટેટા આવી ગયા હતા. ઓણ મીડિયમ લીધા ને સારી પડી ને. આમાં છે ને ઓવડું મોટું કડાઈ મૂકો ને તો 3 થી 4 તો માંડ સામે કા. એટલે આ વખતે નાના નાના અવડાવડાવીને હારું. થોડીક રીત બાપુ છું હાલ પણ કહું છું. શરૂ જ છે. હા બાપુ હા તે જો વેફર પાડતી પાડતી લેવા આવ્યા છે. દરહન દો તમે કામ હોય ને એટલે એમ જ થાય. હું એમ જ કહેતી જો હાડીયું નથી ને તો કેટલું શાંતિ છે. હાડી હોય ને તો આપણે કઈ માથું નો માથોળાવાની ફેર ન હોય. આજ હાડી નથી ને એટલે શાંતિ. બહુ પછી હાડી નથી અમારે, કાંઈ નથી. સૂટે નથી, હાડી નથી,
અને નીતા તો વેફર પાડે છે, આપણે એક બે દીમાં પાડવી છે, દાદાને રાત પાડી છે ને પછી પાડવી છે ગાંઠિયા પાડો છે. વેફર તો ધીમે ધીમે બાઈ એકલે પાડી લીધી છે, મારા હાડી ઓછી લાંબુ થતા એટલા માટે હવે ગાંઠિયા પાડવાનું બાકી છે. અમારા 18 કિલો બટેકા મળે છે, તમારે શું મળે ને કોમેન્ટ કરજો શું ભાવના બટેટા મળે અને કોણે વેફર બનાવી છે એમ. કા હાલો તો સારું પાડવા મળો વેફર. આવી બહુ મીઠી લાગે પણ અત્યારે એવી ભીડ પડે કેડી દુખે ને રહી છે વાંકા હુકવવી પડે ને એટલે વાળું કોઈ નહીં, ખાડવા વાળું નહીં. તે મને ફોન ન કરે હશે ને આવત હું ઘડી તો એનું ઈ જ થાય ને તમે આવો ને જાઓ પાછા ઘડીએ લેવા. હું બાપથી 2 વાર ગેસ બંધ કરતી 2 વાર ઓલાને લેવા આવવો પડે કે નહીં 4 વાગે એતસને લેવા આવું, 5 વાગે આને લેવા 2 ટકા થાય ગેસ બંધ કરીને આવી. આ તે હારું હાલો જાવો પાડવા મળો, જા વેફર પાડવા મળો ઉપડો અત્યંત હાલો. બટ આપણે હવે ભણીને આવે ને એટલે લોદર જેવા થઈ જાય, થાકી જતા હશો ને ગરમીના તો કેવા થઈ જાય. કઈ નહીં હારું હાલો અમે જઈએ હવે. ફેનિલ લઈને અત્યંતાને લઈને હોય એવી શું ઘરે આવીને તો અત્યંતા હું રસ્તા વેન કર્યું ખબર કે મમ્મી મારે ઉત્તપા ખાવા છે એમ. તો આપણે રવાના જે બનાવીએ છીએ આગળ આપણે બ્લોગ મૂકેલો છે ઉત્તપા બનાવવાનો. તો જો મસ્ત રવો લઈ લીધો છે જાડો અને સાઈઝ લીધી છે, થોડીક સાઈઝ નાખી છે, થોડીક જ આમાંથી નાખી દે. સાઈઝ એ પડી છે મસ્ત ખાટી સાઈઝ છે ને એટલે સરસ થાય. તો કે મને ઉત્તપા બનાવજો એમ. તો હાલો આપણે પલાળી દઈએ. પલાળ્યા પછી કલાક પછી થાય તો ઘડિયાળમાં વાગ્યા છે 6 અને 15 થઈ છે. 7 સાડા 7 બધા આવશે ને ત્યાં આપણે બનાવવાના થઈ જાય. રવો મસ્ત ફૂલી જાય ને તો આપણે પછી બનાવી દેવું એટલે બાળકોને વેને પૂરું થઈ જાય ને. કે હાડી નથી એટલે મસ્ત રસોઈ બની જાય. આપણે ઉનાળામાં તો બીજું શું બનાવવું, આને બહુ તળવાના હોય નહીં એટલે સારા લાગશે એમ. મસ્ત આપણે પીઝા જેવા લાગે. પીઝા કે આમ એના છોકરા નાના હતા ને બાળકો તો એમ જ કહેતા કે પીઝા બનાવાય એમ. તો હાલો ઉત્તપાનો રવો પલાળી દો. તો જો આપણે ઉત્તપા બનાવવાનું બધું તૈયાર કરી નાખ્યું છે. મસ્ત રવો પલાળી દો. રવો પલાળતી તમને બતાવ્યું જ છું મેં. તો કાંદા અને ટમેટા સુધારી લીધા અને આ ખજૂર આમલી ચટણી બનાવી છે આપણે. બનાવી નથી પણ હજી પલાળી છે, ખાલી ખજૂર આમલી ચટણી બનાવવાની છે, ભીંડાનું શાક બનાવવાનું છે અને ઉત્તપમ માટે આપણે કાંદા ટમેટા સુધારી લીધા અને આપણે રવો પલાળી દીધો. જો મસ્ત રવો સેજ ફૂલી ગયો છે અને થોડોક પલાળવા દઈએ 15-20 મિનિટ એટલે મસ્ત થઈ જાય. રવો પલાળી દીધો, કાંદા ટમેટા સુધારી લીધા, પછી ચટણી બનાવી નાખું અને પછી શાક મૂકી દો ને પછી ફેન પપ્પા આવે પછી ઉત્તપમ આપણે બનાવવાના છે. તો આપણે સરસ મજાના ઉત્તપમ બનાવી નાખ્યા ને આ બધે ખાઈ વગર લીધું. બોલો ગરમા ગરમ ખાતા ગયા તો કોટ મારવાનું ભૂલાઈ ગયું પણ આવા ક્યાંક મસ્ત બન્યા હતા ઉત્તપમ. આપણે આગળ વિડીયો છે જ બનાવેલો, ફૂલ રેસીપી ને બનાવે છે કઈ રીતના બનાવવાની. ઉત્તપમ મસ્ત બન્યા છે. આપણે ખાધા ખજૂર આમલી ચટણી બનાવી સરસ મસ્ત. તમે બધા આવી તો ખાવા પણ ખાઈ લીધું. હવે હું તો તમને બોલાવું તોય તે જમ બધાએ ખાઈ લીધું મસ્ત. હું એક પેલા બાકી રહી હતી ને હવે હું બેસી જાઉં. આપણને કઈ ભૂખ લાગી નથી કારણ કે બનાવી રહ્યા ને ત્યાં ગરમીના પૂરા થઈ ગયા. તો કઈ નહીં, જો આજનો વિડીયો આપણે અહીં કરશું પૂરો. વિડીયો તમને ગમ્યો હોય તો કોમેન્ટમાં જણાવજો, લાઈક કરજો, શેર કરજો. ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો. ફરી મળીશું નવા બ્લોગની સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી, બાય બાય. અને ઉત્તપમ ખાવા આવી જજો બધા, પાછા બનાવશું તમે આવતા હોય ને તો. બાય બાય.